નમસ્તે તરુણ દોસ્તો. છેલ્લા 5 દિવસથી રાજ્યના શિક્ષણ તંત્ર અને ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા આયોજિત તારુણ્ય સપ્તાહ સ્પર્શ કાર્યક્રમ, સ્પર્શ એટલે કે સપોર્ટ પ્રોગ્રામ ફોર એડોલેસન્ટ્સ રેઝિલિયન્સ, સેફ્ટી એન્ડ હેલ્થમાં આપ સૌ અમારી સાથે જોડાયેલા છો. 5 એપિસોડ પૂર્ણ થયા છે અને તેમાં અલગ અલગ શિક્ષકો, વિદ્વાનો, મનોવૈજ્ઞાનિકો અને ડૉક્ટર્સ દ્વારા ખૂબ અમૂલ્ય માર્ગદર્શન આપના સુધી પહોંચાડી રહ્યા છે. આજે ફરીથી આપણે મળીએ છીએ ત્યારે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે આ જ ક્રમમાં એક ખૂબ સુંદર મજાના વ્યાખ્યાન તારુણ્યની તાસીર પર વાત કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રોફેસર ડૉક્ટર ભદ્રાયુ વછરાજાની સાહેબ. નમસ્કાર મિત્રો, આપ સૌ સાથે એમનો પરિચય કરાવું. ભદ્રાયુ સર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એકેડેમિક સ્ટાફ કોલેજ, જે અત્યારે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટર HRDC તરીકે ઓળખાય છે, કે જેમાં યુનિવર્સિટી અને કોલેજમાં અધ્યાપન કાર્ય કરાવતા અધ્યાપકોનું પ્રશિક્ષણ અને સમયાંતરે ઓરિએન્ટેશન થાય છે. તેમાં વર્ષો સુધી નિયામક તરીકે સેવાઓ આપીને નિવૃત્ત થયા છે. પોતાના મનગમતા ક્ષેત્રમાં વધારે પ્રવૃત્ત થઈ શકાય તેમના માટે તેઓ સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થયા અને ત્યારબાદ તેઓએ અનેકવિધ ક્ષેત્રોમાં પોતાની સેવાઓ આપતા રહ્યા છે. હાલમાં કચ્છ મિત્ર, ફૂલછાપ અને જન્મભૂમિ એમ ત્રણેય સામાયિકમાં પ્રતિ રવિવાર એમની કોલમ પ્રગટ થઈ રહી છે, જેનું નામ છે સ્વૈર વિહાર. તેમાં અનેકવિધ વિષયો લઈને તેઓ સમુદાય અને સમાજ સાથે જોડાતા રહ્યા છે. મિત્રો, નિવૃત્ત થયા પછી પણ આપ સૌ જેવી ડિજિટલ માધ્યમથી જોડાતી પેઢીને કનેક્ટ કરી રહ્યા છે. પ્રતિ ગુરુવાર ભગવદ્ ગીતાના વિચારો લઈને આપણી સામે આવે છે. સરળતમ ગીતા વિડીયો સ્વરૂપે રજૂ કરી રહ્યા છે. પ્રતિ મંગળવાર મંગળ મંથન દ્વારા પણ આપણા સૌ સાથે તેઓ જોડાયેલા રહે છે. અને ખૂબ પ્રવૃત્તિમાં તેઓ અત્યારે લેખન અને ચિંતન કરી રહ્યા છે. ગુજરાતના પ્રબુદ્ધ ચિંતક, વક્તા, આજીવન શિક્ષક અને મનોસામાજિક પરામર્શક અને સંશોધક તરીકે તેઓ ખૂબ જાણીતા છે. ડિજિટલ માધ્યમથી એટલે કે ઓનલાઈન તેઓ સંતુલન નામના શીર્ષકથી પરામર્શનની સેવાઓ પણ આપી રહ્યા છે. અને આપ સૌ જે ટેકનો સેવી વિદ્યાર્થી મિત્રો છો, તેઓ સંતુલન CTC.com પરથી તેમનું પરામર્શન અને તેમનું લેખન વાંચી શકો છો. મિત્રો, આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આજથી 40 વર્ષ પહેલાં જ્યારે તારુણ્ય શિક્ષણ અને જાતીય શિક્ષણ વિષય પર ખૂબ સંકોચથી વાત થતી હતી, શિક્ષણ ક્ષેત્રમાં પણ તેના વિશે મુક્ત મને ઉલ્લેખ કે ચર્ચા નહોતી થતી, તેવા સમયે તેઓએ પોતાના PhDના અભ્યાસનો વિષય એ જાતીય શિક્ષણ, તારુણ્ય શિક્ષણ પસંદ કર્યો હતો. અને તેમાં એકદમ પાથ બ્રેકિંગ સંશોધન તેઓ દ્વારા થયું હતું અને તેના દ્વારા એક પુસ્તક પણ પ્રગટ થયું, એક નર એક નારી. આપ સૌ મિત્રોએ વાંચવા જેવું પુસ્તક છે અને અંગ્રેજીમાં પણ તેનો અનુવાદ થયો છે, નો યોર સેલ્ફ. આવા બહુમુખી પ્રતિભા ધરાવતા આજીવન શિક્ષક, સંશોધક, પ્રબુદ્ધ વક્તા અને લેખક એવા પ્રોફેસર ડૉક્ટર ભદ્રાયુ વછરાજાની સાહેબ આજે આપની સાથે કેટલીક અગત્યની વાતો કરવાના છે અને વિષય છે તારુણ્યની તાસીર. તો હું ડૉક્ટર ભદ્રાયુ સરને વિનંતી કરું કે આપ સૌ સાથે જોડાય. વેલકમ સર. નમસ્કાર નિલેશભાઈ, આપે મારા પરિચયમાં જે સુંદર વાત કરી તે બદલ હું આભાર વ્યક્ત કરું. અને રાજ્ય સરકાર અને આપણી રિસર્ચ યુનિવર્સિટી, જેને આપણે CRU તરીકે ઓળખીએ છીએ, એ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી કદાચ વિશ્વની અંદર આ પહેલો ઉપક્રમ છે કે જેમાં બાળકો માટેની એક યુનિવર્સિટી હોઈ શકે એવું આપણે ગુજરાતમાં સિદ્ધ કર્યું છે. અને એમાં બાળક જન્મે તે પહેલાંથી લઈને લગભગ કિશોરાવસ્થા પૂરી કરે ત્યાં સુધીની વાતો સંશોધનની મદદથી આપણે કરી રહ્યા છીએ. એટલે હું
ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિશ્રી અને સમગ્ર સ્ટાફને આ સુંદર મજાનું આયોજન કરવા બદલ. શીર્ષક પણ સરસ છે, સ્પર્શ. આમ આપણે વિચારીએ તો એમ થાય કે આપણે સૌથી પહેલાં માતાના ગર્ભની અંદર સ્પર્શનો અનુભવ કરીએ છીએ અને એ આગળ વધતાં વધતાં છેલ્લે આપણે જ્યારે જીવન પૂરું કરીએ ત્યારે આપણા હાથ જેણે માતાનો સ્પર્શ કર્યો તો પહેલાં એને બંધ કરી દેવામાં આવે છે. આ એક શાસ્ત્રોક્ત પદ્ધતિ છે અને એ નામથી આ શ્રેણી શરૂ થઈ રહી છે. એમાં મને અહીંયા આમંત્રણ મળ્યું તે બદલ હું અહોભાવ વ્યક્ત કરું. મિત્રો, આપણે એટલું યાદ રાખીએ કે હું આપની સાથે બહુ નિખાલસ થતી વાતો કરવાનો છું. મને તમારે બહુ મોટો શિક્ષક અથવા તો પ્રવચનકાર સમજવાની જરૂર નથી. હું સીધી તમારા સાથે જ વાત કરીશ. તમે લોકો 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ છો. એનો અર્થ એવો ખરો કે 9માં 5 ઉમેરો તો 9 ને 5 14 થાય અને પછી 12માં 5 ઉમેરો તો 17 થાય. એટલે આ 14થી 17 વર્ષની ઉંમરના લોકો મારી સામે બેઠા છે. હવે જરા મનોવિજ્ઞાન અને શરીર વિજ્ઞાનને જોડીને વાત કરીએ તો એવું કહેવાય છે કે લગભગ 10-11 વર્ષ સુધી આપણી બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થા પહોંચી હોય, પણ 11-12 વર્ષથી ટીન એજ શરૂ થાય છે. ડેવલપમેન્ટલ સાયકોલોજી, વિકાસલક્ષી મનોવિજ્ઞાન, જેમ વિકાસની વાત આવે ત્યારે મનોવિજ્ઞાન કેમ વિકસ્યું છે, તો મનોવિજ્ઞાને એવું કહ્યું કે જે 11-12 વર્ષ પછી શરૂ થાય એને ટીન એજ ગણવી અને એનું ગુજરાતી કર્યું તારુણ્ય, એટલે કે તરુણાવસ્થા, એડોલેસન્સ. આ જે શબ્દ છે એ જ સમજવો છે આજે આપણે બહુ સારી રીતે, અને શબ્દની અસર આપણા જીવન ઉપર કેવી છે એને જરા વિગતથી જાણવું છે. મિત્રો, 12 વર્ષની ઉંમરથી જે ટીન એજ શરૂ થાય એનું પણ આપણને બરાબર ખ્યાલ છે કે 12મું વર્ષ પૂરું થાય એટલે 13મા વર્ષને આપણે 13 કહીએ છીએ, પછી 14 કહીએ છીએ, તે છેક 19 સુધી ચાલે. એટલે 14મા વર્ષથી 19મા વર્ષ સુધીના જે હોય એને આપણે તરુણો કહીએ છીએ. એમાંથી તમે મારી સામે 14મા વર્ષથી 17 વર્ષ સુધીની ઉંમરના વિદ્યાર્થી મિત્રો બેઠા છો. એટલે મારે એમ કહેવું તો કહેવાય કે તારુણ્યની પીક ઉપર બેઠેલા લોકો મારી સામે છે. તમે અત્યારના જે તરુણાવસ્થાના ફેરફારો અનુભવી રહ્યા છો તે તમારા જેવા અનેક લોકો અનુભવે છે, પણ મહત્ત્વ એ વાતનું છે કે સમજીને કેટલા અનુભવે છે. જો તરુણાવસ્થાનો સાદામાં સાદી વ્યાખ્યા શું થાય, એટલી જ વ્યાખ્યા થાય કે મને અનુભવી શકાય છે પણ મને એની ખબર નથી, અથવા હું કોઈને પૂછી શકતો કે પૂછી શકતી નથી. એ જે છે એને તરુણાવસ્થા કહેવાય. તમે કોઈ અજાણ્યું ફળ જુઓ, ચાખ્યું ન હોય એવું, અને એમ મોઢામાં પાણી આવે અને એમ થાય કે ખાઈએ, કેવો અનુભવ થશે, એ જે પ્રશ્નો હોય એવા પ્રશ્નો અત્યારના તમને થાય છે. પહેલાં તો મારે એટલું જ કહેવાનું કે આવા ફેરફારો આપણા શરીરમાં થાય તે આવકાર્ય છે. કયા ફેરફારો એની હમણાં તમારી સાથે વાત કરું છું. આવકાર્ય એટલા માટે છે કે પહેલાં સમજવું પડશે કે હું અને તમે આ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે આપણને આપણા મા બાપે આ પૃથ્વી ઉપર અવતાર આપ્યો છે. એમાં ભગવાને ટેકો કર્યો અને આપણે પૃથ્વી ઉપર આવ્યા. માતા અને પિતા દ્વારા જ્યારે ફલિતાંડ બન્યું, એટલે કે શુક્રકોષ અને સાથે માદામાંથી એટલે આપણી માતામાંથી આવતો જે અંડકોષ છે એ બંને મળ્યા એમાંથી ફલિતાંડ થયું. ફલિતાંડમાંથી ધીમે ધીમે વિકાસ થયો, પહેલાં માતાના ગર્ભમાં અને પછી ગર્ભમાંથી આપણે જ્યારે ભૌતિક જન્મ લીધો ત્યારે આપણી ઉંમર ગણાવવાની શરૂઆત થઈ. મારે તમારી સાથે જે વાત કરવી છે એ અત્યારના એવી રીતે વાત કરવી છે કે આ તારુણ્યની તાસીર શું, કેવી રીતે વર્તે છે તારુણ્ય. તો આપણે એના એક વાક્ય બરાબર મનમાં ભરી લેવું પડે કે તરુણાવસ્થા એ ફેરફારોના ઘોડાપૂરનો સમય છે. શરીરમાં પુષ્કળ ફેરફાર થાય છે. શરીરમાં થાય છે એટલે સંવેગોમાં થાય છે. સંવેગોમાં થાય છે એટલે મૂલ્યોમાં થાય છે.
મૂલ્યોમાં થાય છે એટલે વલણોમાં થાય છે. તમને એમ થાય કે આ બધા શબ્દો શું છે, પણ તમારા શરીરમાં 8, 9, 10 વર્ષ સુધી કંઈ હતું એનાથી ફેરફાર થવા લાગ્યો. જો સમજો, દીકરો અને દીકરી જન્મે એક સમયે, તો પણ દીકરીની પુખ્ત થવાની અવસ્થા દીકરા કરતાં 1 વર્ષ વહેલી છે. અને વહેલી થવાથી શું થાય છે કે એના શરીરમાં ફેરફાર થાય છે. શરીરમાં જેવો ફેરફાર થાય એટલે એને સમજાતું નથી. મેં હમણાં વ્યાખ્યા આપી, અનુભવ થાય છે પણ એને સમજાતું નથી કે શું થઈ રહ્યું છે. હવે નથી સમજાતું, એ કોઈને પૂછાતું નથી. માતા પિતાને પૂછતા આપણને શરમ આવે છે, શિક્ષકો સુધી પહોંચતા તો એનાથી વધુ મૂંઝારો છે. તો એ જે મૂંઝારો થાય એ ઉંમરને તારુણ્ય કહેવાય. જ્યારે તમને હું નાનું ઉદાહરણ આપું, મૂછનો દોરો ફૂટવા માંડ્યો, તમારી સામે જોયું કે મૂછો ફૂટી, ત્યારે જ તમારો કોઈ દોસ્તારને મૂછ નથી ફૂટી, તો તમે એની સામું જુઓ છો કે મને મૂછ ફૂટી છે, આનું શું છે? તો હું ખોટો છું કે એ ખોટો છે? બેમાંથી કોઈ ખોટા નથી. આ કુદરતની એક બહુ સુંદર મજાની રચના છે, જે બહારથી આપણે કંઈ કરતા જ નથી, બધું અંદરથી થાય છે. મને તમને ખ્યાલ છે કે શરીરમાં કેટલાક અંતઃસ્રાવો હોય છે. એ અંતઃસ્રાવોના આધારે આપણે ધીમે ધીમે વિકાસ પામતા હોઈએ છીએ. નાની છોકરી હોય તો એને પ્રશ્ન થાય કે મારા ખભા ગોળ થવા લાગ્યા, મારા શરીર ઉપર સ્તન દેખાવા લાગ્યા, તો બીજી છોકરીને કેમ હજી નહીં થયું હોય? તો પહેલી વાત મારે તમારી સાથે આ કરવાની કે આ ઘોડાપૂરનો જે સમય છે એમાં શરીરમાં આવા ફેરફારો થાય તે બહુ નેચરલ છે. એમાં કશી ચિંતા કરવાનું કારણ નથી. પણ પછી યાદ રાખવું પડે કે ચિંતા ન કરવી એનો અર્થ એવો નહીં કે એને નિગ્લેક્ટ કરવું. સમજવું તો પડશે, કારણ કે મનોવિજ્ઞાનીઓ એવું નોંધે છે મિત્રો કે આ લગભગ 13 વર્ષથી 19 વર્ષનો આખો ગાળો, એટલે કે તારુણ્ય, જો સાચવી લેવામાં આવે વ્યક્તિ દ્વારા, વ્યક્તિના મા બાપ દ્વારા અને સમાજ દ્વારા, તો એ લોકો વૃદ્ધ થશે ત્યારે સ્વસ્થ હશે. કારણ કે અત્યારના મેં હમણાં જ તમારી સાથે વાત કરી એ પ્રમાણે આપણે જે જોયું કે ભાઈ શરીરમાં ફેરફાર થયો એટલે તાત્કાલિક સંવેગો બદલશે. સંવેગો એટલે શું? છોકરી બહુ જ તરવરાટ કરતી બહાર રમતી હતી આપણી સાથે, આપણી શેરીમાં 3 છોકરા અને 2 છોકરી રમતા હતા, એને કોઈ ચિંતા નહોતી. પણ એના શરીરમાં જેવો ફેરફાર થયો એટલે એને એમ થાય કે આ શું થયું, એટલે એ પોતાની જાતને વિડ્રો કરશે. એ વિડ્રો કરશે એટલે છોકરાઓને પ્રશ્ન થશે કે કાલ સુધી આપણી સાથે રમતી હતી, આજે કેમ બંધ થઈ ગઈ? બંનેના મનમાં પ્રશ્નો ઊભા થયા. આવું છોકરાઓમાં બનશે. મમ્મીને પપ્પાને એમ કહેશે કે અમને જુદો રૂમ જોઈએ, મારો જુદો પલંગ જોઈએ. આ સંવેગોનો ફેરફાર છે. અને યાદ રાખવા જેવું છે કે આ ચક્ર ચાલતું ચાલતું જ્યારે તમારી પાસે આવે ત્યારે શરીર, પછી સંવેગો, એના આધારે મૂલ્યો. હું નાનકડી વાત કરું, 8-9 વર્ષના આપણે હતા ને ત્યાં સુધી મમ્મી પપ્પા જ્યાં કે ત્યાં જમવા જતા, આપણને જમવા જવું ગમતું. પણ જેવા 10, 11, 12 વર્ષના થયા એટલે મમ્મી પપ્પાને પૂછવા લાગ્યા, આપણે ત્યાં કેમ જવાનું છે? મારા જેવડું કોણ હશે? મને ત્યાં મજા આવશે? પહેલાં જમવા જવું એનો આનંદ હતો, અને હવે જમવું મહત્ત્વનું નથી, મને ત્યાં કોણ મળશે એનો આનંદ છે. તો આ તમારું મૂલ્ય બદલ્યું. તમે જુદી રીતે વિચારતા થયા. એના આધારે તમે હા અથવા ના કહેવા લાગ્યા. મમ્મી પપ્પાને કહી દો કે અમારે નથી આવવું જમવા, હું ઘરે રહીશ. તો આ તમારું વલણ બદલ્યું છે. તો જેવું વલણ બદલે છે એટલે તમારા બુદ્ધિ અને વિચાર શક્તિમાં ફેર પડે છે. બુદ્ધિ ગઈકાલ સુધી જુદું વિચારતી હતી, આજે જુદું વિચારવા લાગી. એને પરિણામે સંબંધો ઉપર અસર થઈ. સંબંધો એટલે કેવા? તમે મમ્મી પપ્પાને ના પાડી દીધી. પેલી છોકરી જે આપણી સાથે રમતી હતી ચોકમાં, એ અંદર વહી ગઈ. એની અસર આપણા સ્વાતંત્ર્ય ઉપર પડે છે. હવે આપણને કોઈ કંઈ કહે તો ગમતું નથી. એમાં પણ જાહેરમાં આપણા શિક્ષક વર્ગખંડમાં કંઈ કહે આપણને તો આપણને ખૂબ ખોટું લાગે છે. અને આપણી દલીલ શું છે ખબર છે? મને એકલા બોલાવીને કહેવું જોઈએ ને, બધાની હાજરીમાં આવું કરો છો. આ જે વાત છે એ તમારા ફેરફારોનો ઘોડાપૂરનો સમય છે. શરીરમાં એટલા બદલાવ આવે છે કારણ કે તમે હવે નાના છોકરામાંથી પુખ્ત પુરુષ થવાના છો.
નાની છોકરીમાંથી તમે પુખ્ત સ્ત્રી થવાના છો. એટલે એક આખી યાત્રા છે. અને મિત્રો, આ યાત્રા ખૂબ આનંદ પમાડે તેવી છે. એનાથી ખૂબ રાજી થવું જોઈએ, ડરવાની જરૂર નથી. આવું કંઈ ન થાય તો મુશ્કેલી, થવું જ જોઈએ. કારણ કે ધીમે ધીમે કરતાં હવે તમે તમારા પગ ઉપર ઊભા રહેવાના છો. તો ફેરફારોનું ઘોડાપૂર. ઘોડાપૂર શબ્દ એટલા માટે વપરાય છે કે ખૂબ વરસાદ આવે તો એમ કહે છે કે નદીમાં ઘોડાપૂર આવ્યું. ઘોડાપૂર એટલે શું? તમે કાંઈ સમજો એ પહેલાં ધસમસતા ઘોડાની જેમ આવે અને હજી વિચારો એ પહેલાં ખાના ખરાબી કરીને પાણી વહ્યું જાય. આને કહેવાય ઘોડાપૂર, પાણીનું. આપણે ત્યાં ફેરફારોનું ઘોડાપૂર આવે. એટલે તરુણાવસ્થાની અંદર પહેલું નિશાની યાદ રાખવાની કે શરીરમાં કંઈ બને છે જે ગઈકાલે નહોતું, તો થોડાક વિચારમાં પડી જાઓ. મૂંઝાવાનું નથી, પૂછવાનું છે. કોઈ એકાદા શિક્ષક તમારા ગમતીલા હશે, જે તમારી વાત ધ્યાનથી સાંભળતા હશે, એને જેને પૂછવું જોઈએ કે સર મને આવું લાગે છે, મને સમજાવશો? માતા પિતા છે આપણા, જેણે આપણને જન્મ આપ્યો છે. એક રીતે કહીએ તો આપણને વસ્ત્રો વગરના પહેલાં એમણે જોયા છે. તો એની પાસે જઈને પૂછીએ કે મને આવું થવા લાગ્યું, શું કારણ હશે? પહેલા મુદ્દામાં આટલું યાદ રાખીએ કે ફેરફારોનું ઘોડાપૂર, એમાં કશું ખોટું નથી. એ સાહજિક છે, પ્રાકૃતિક છે, એમાં ગભરાવાની જરૂર નથી. મનમાં ઉગે તે પ્રશ્ન વડીલને પૂછી લેવામાં કોઈ ચિંતાનું કારણ નથી. તમારા પ્રશ્નો કયા છે? મુખ્ય 4 જ પ્રશ્નો છે. હું કોણ છું? હું કોણ છું એવું કેમ પ્રશ્ન થાય છે ખબર છે? મમ્મી પપ્પા તમને મોટા થયેલા માને પણ છે અને નથી પણ માનતા. સમજાવું તમને. રેડીમેડ ગાર્મેન્ટના સ્ટોરમાં ગઈકાલે જાઓ તો મમ્મી પપ્પા શું કહેશે કે આને માપનું પેન્ટ આપો, પણ જરાક ધ્યાન રાખજો હો, એ હાળો બહુ વધે છે. હવે આવે ટાણે આપણને પ્રશ્ન થાય કે વધે છે એટલે એમાં હું ક્યાં જવાબદાર છું? પણ આ વાત આપણને ગમતી નથી. બીજું સરસ ઉદાહરણ લઈ લે કે તમારામાં બદલાવ જે થઈ રહ્યો છે એની સામે તમારો અત્યારના પ્રશ્ન છે. અને એ પ્રશ્ન શું છે? તમને જેને ખબર નથી પડી એવી. હમણાં આપણે પહેલી વારમાં વાત કરી કે ભાઈ તમે ક્યારેક મોટા થઈ જાઓ, ક્યારેક નાના થઈ જાઓ. તમારે માનો કે રેલવેની ટિકિટ લેવી છે તો પપ્પા કે જા લઈ આવ, અને આપણે કે હું રેલવે જાઉં તો કે તું મોટો થઈ ગયો છો, હવે તો કંઈક બહારનું કામ કર. અને રાત્રે ઘરમાં કંઈ ચર્ચા ચાલશે અને તમે વચ્ચે બોલશો તો એ જ પપ્પા કહેશે તું હજી નાનો છો, વચ્ચે ન બોલાય. આપણે આપણા બેડરૂમમાં જતા રહીએ, પછી વિચાર આવે કે સવારે મોટો ને સાંજે નાનો. હું છું કોણ? મારું ધ્યેય શું છે? મારે શું કરવાનું છે અહીંયા? મારું કાર્ય શું? તમે મને કહો કે મારે આ કરાય ને ન કરાય. ક્યારેક કહો છો કરાય, ક્યારેક કરું ન કરાય. આ તમારા પ્રશ્નો છે, સાદા ને સીધા. આવા પ્રશ્નો બધાને હોય હોય ને હોય. એટલે તમને હોય તો ચિંતા કરવાનું કાંઈ કારણ નથી. ઓન ધ કોન્ટ્રી એવા પ્રશ્નો થાય તો હું તમને અભિનંદન આપું કે તમે પુખ્તતા તરફ પ્રયાણ શરૂ કર્યું છે. આ 2 મુદ્દા તમને સમજાઈ જાય તો તમને ખ્યાલ આવશે કે આ અવસ્થા એ જીવનના ઘડતરનો મહત્ત્વનો પડાવ છે. એમાં 3 પ્રકારના ફેરફાર થાય. શારીરિક ફેરફાર થાય, મન અને સંવેગોના ફેરફાર થાય, અને વ્યક્તિત્વના. આપણે આગળ જોયું, તમારો શરીરનો વિકાસ થતો જશે, ઊંચાઈ વજનમાં ફેરફાર થશે. છોકરીઓ છે એ આપણા કરતાં 1 વર્ષ આગળ પુખ્ત થવા લાગશે. પરિણામે પોતાની જાતને સમૂહમાંથી પાછી ખેંચશે એટલે ભાઈ લોક જે છે, ભાઈઓ, એને પ્રશ્ન થશે કે એને શું થયું? હવે આપણો સમાજ એવો છે કે એના અંગેનો પ્રશ્ન પૂછો તો કહેશે તારે એવું ન બોલાય. જેવું આપણને એમ કહેવામાં આવ્યું તારાથી ન બોલાય એટલે આપણા મનમાં વધુ પ્રશ્ન થવા લાગે. એવું શું છે આળું કે નહીં બોલાય? તો આ આપણા મુખ્ય પ્રશ્નો, અને આ પ્રશ્નોમાં આપણે મૂંઝવણમાં રહીએ એ શરીરમાં થાય. એવું જ મન અને સંવેગમાં થાય. મેં કહ્યું ગમે નહીં. દીકરીઓ છે ધીમે ધીમે કરતાં માસિક સ્રાવ તરફ આગળ વધશે. એ બહુ મોટો ફેરફાર છે. એના વિશે એને કશી ખબર નથી. એનું વિજ્ઞાન કોઈ એને શીખવતું નથી. જેને મમ્મી છે એને તો મમ્મી સાચવી લે. એવો જ ફેરફાર દીકરાઓમાં થાય છે. એ પણ પુખ્ત થાય છે. એને પણ સ્વપ્નસ્રાવ થાય છે, પણ એ કોઈને કહેતા નથી. તો આ જે મૂંઝવણ આવી એ તમારા મનની
અને સંવેગોની મૂંઝવણ છે. અને બહુ મહત્ત્વનું જે છેલ્લી વસ્તુ આવી, તમારું વ્યક્તિત્વ બદલાય છે. હવે તમે બહાર જવું હોય જરાક શેરીમાં તો અરીસામાં જોઈને પછી જ જાઓ છો. તમે કેવા લાગો છો એની તમને ચિંતા થવા લાગી છે. તમારે કોની સાથે સંબંધ રાખવા એના વિશે તમે વિચારવા માંડ્યા છો. હું હવે સ્વતંત્ર છું, મારા કપડાં હું લઈ આવીશ, એવું તમે બોલવા લાગ્યા છો. તો આ દેખાડે છે કે તરુણાવસ્થા એ જીવનમાં બહુ મોટો ફેરફાર થાય એવો પડાવ છે. અને એટલે થોડી વાર પહેલાં મેં વાક્ય પ્રયોગ કર્યો કે ગભરાવાની જરૂર નથી, પણ આ ઉંમરને સ્વસ્થતાથી તમારે ઘડવી પડશે. આ આખો કાર્યક્રમ જે ઘડાનો છે એ તમને સમજાવવા માટે છે કે ચિંતા ન કરો, તરુણાવસ્થા બહુ સારી વસ્તુ છે, જીવનનો વિકાસનું પહેલું પગથિયું છે, અને એમાં ડરવાનું નથી. આપણે વધુ સ્વસ્થ થવાનું છે. મારે સારું સારું વાંચવું પડશે, મારા સારા મૂવીઝ જોવા પડશે, એ જોઈશ તો એની મને અસર થશે. સારું વાંચીશ તો મને એમ થશે કે હું આના જેવું થાઉં. ગાંધીજીને વાંચીશ તો મને વિચાર આવશે કે ગાંધીજી આટલી નાની ઉંમર આટલું કરતા હતા, મારી ઉંમર તો 15 થઈ ગઈ, હું કેમ કાંઈ નથી કરતો. આ બધા વિચારોની મદદથી જીવનના ઘડતરનો એક પ્રભાવ પડે છે. તમને મમ્મી પપ્પાની કેટલીક વાત હવે સમજાવવા લાગે છે. તમને ખ્યાલ આવે છે કે હા, પપ્પાએ ના પાડી પણ એની પાછળનું કારણ આ હતું. આ સમજ જો તમારામાં આવી ગઈ તો તમે સમજી લો કે તમે પોતે ધીમે ધીમે કરતાં તારુણ્યની તાસીરમાં સેટ રાઈટ થઈ રહ્યા છો, બરાબર ગોઠવાના છો. હવે હું તમને થોડી વાત કરું તારુણ્ય શિક્ષણની. અમે આ શું કરી રહ્યા છીએ, અમે શા માટે આટલું બધું લાંબુ તમારી સાથે વાત કરવાનું પસંદ કરીએ છીએ, એનું વૈજ્ઞાનિક સત્ય શું. તો તમે વાંચી શકો છો કે મારા શરીર વિશેના એવા પ્રશ્નો કે જે મને સતત મૂંઝવે છે. મેં હમણાં વાત કરી તે મૂછો ફૂટવા માંડી, બહુ કરી. હવે મારા ખભા તો ચોરસ થવા લાગ્યા, મારામાં જોમ આવવા માંડ્યું. આ જે મૂંઝવતા છે એ પ્રશ્નોનો જે ઉકેલ આપે એને જાતીય શિક્ષણ કહેવાય, બીજું કાંઈ નથી. એને તારુણ્ય શિક્ષણ કહેવાય. કેવી રીતે થાય? માહિતી મળવી જોઈએ. મેં હમણાં તમને શરીરના વિકાસ અંગેની વાત કરી, એની માહિતી. પછી ગેરસમજણ છે થોડી. મેં તમને કહ્યું ને કે શેરીમાં 3 છોકરીઓ અને 2 છોકરા રમતા હતા, અને એક છોકરી અચાનક એના મમ્મીએ કહી દીધું હવે તમારી સાથે રમવા નહીં આવે, અને આપણા મનમાં પ્રશ્ન આવ્યો. તો ગેરસમજ કરવાની જરૂર નથી કે કેમ થયું હશે, એના મમ્મીએ એને શું કર્યું હશે. ના, એને ઘડતરનો જે આ સમય છે એનો એલાર્મ વાગી ગયો છે, અને એટલા માટે એ થોડું શરમનો ભાવ અનુભવે છે, એટલે એને પોતાની જાતને પાછી વિડ્રો કરી લીધી છે. તો આ જે પરિસ્થિતિ તમારામાં અત્યારે થઈ રહી છે એ માહિતી મળે તો ગેરસમજ નહીં થાય. ગેરસમજમાંથી મુક્ત થશો તો તમે જવાબદારી લેતા પણ શીખશો. મેં કહ્યું કે મમ્મી પપ્પા રાત્રે એમ કે વચ્ચે બોલમાં, અને સવારે કે જ્યાં રેલવે સ્ટેશન જઈને ટિકિટ લઈ આવ, તો તમે એવું કહેતા શીખશો કે પપ્પા હું કરી જોઉં એકવાર, મને કરવા દો ને, તમે ચિંતા ના કરો, હું ચોક્કસ સરસ કરીશ. આવી જવાબદારીપૂર્વકની વાત તમે કરી શકશો. આપણી બહેન હશે તો એ ઘરમાં કહેશે કે મમ્મી તું નહીં, મને જરા શીખવ, મને રોટલી ચડાવતા આવડે એમ નહીં, મારે લોટ બાંધવો છે. આ સમજ છે, સંવેગોની સમજ છે. તમે જામેથી જવાબદારી માગવા લાગ્યા છો. ક્યારે બને? તારુણ્યને સમજ્યા હોય તો. ન સમજ્યા હો તો આવી કોઈ વાત બને નહીં, પણ વાત ત્યાંથી બગડવાની શરૂઆત ચોક્કસ થઈ જાય. હું તમારું ધ્યાન ખાસ દોરું શારીરિક પરિવર્તનો, કારણ કે આ પરિવર્તનનો જ તારુણ્યનો બરાબરનો પાયો છે. હવે જુઓ, આપણે પહેલાં વાત કરી એ જ વાત ફરી એકવાર બહુ સ્પષ્ટ. મારા શરીરમાં થતા ફેરફારો જેને હું અનુભવી શકું છું, આઈ ફીલ, આઈ એક્સપિરિયન્સ, હું અનુભવી શકું છું, તે બધા જ ફેરફારો વિશેનું વૈજ્ઞાનિક ઢબે કોઈ વાત કરે તો એને જાતીય શિક્ષણ અથવા તારુણ્ય શિક્ષણ કહેવાય. આમાં કાંઈ નવું નથી. કોઈ મને સમજાવે કે ભાઈ સ્વપ્નસ્રાવ શું છે, તમને આ ઉંમરે થવા લાગ્યું છે, તો એ જાતીય શિક્ષણ છે. કોઈને હું પ્રશ્ન પૂછું કે સ્ત્રીઓમાં માસિક સ્ત્રાવ છે તો પુરુષોમાં કેમ નથી, અને મને એનું કોઈ વિજ્ઞાન સમજાવે, આ વિજ્ઞાન છે, બીજું કશું નથી. શરીરમાં જેમ ઉત્સર્ગ તંત્ર શીખી શકાય, પાચન તંત્ર શીખી શકાય,
એમ પ્રજનન તંત્ર શીખી શકાય. એ પણ વિજ્ઞાન છે, બરાબર સમજવા જેવું છે. શરદી ઉધરસ થાય અને મને નાકમાંથી પાણી પડે, એવી જ રીતે પ્રજનન તંત્રમાં સ્ત્રીના માસિક સ્રાવ થતો હોય છે. આ સહજ વિજ્ઞાન છે. એ સહજ વિજ્ઞાન સહજ થઈને તમને જે ભણાવે એને જાતીય શિક્ષણ કહેવાય. સાદું ને સીધી વાત, એમાં કશું જ નથી. ન જણાય, કોઈને વાત ન કરે, એવું કશું નહીં. પૂછી લેવાય. તમને સવારથી માથું ચડ્યું હોય તો મમ્મીને ન કહો. તમારા પગમાં થોડો દુખાવો થતો હોય તો પપ્પાને ન કહો કે આજ મારે ક્યાંક જવું પડશે, મને તકલીફ છે. એવી જ તકલીફ શરીરના ન સમજાતા છતાં અનુભવાતા ફેરફારો વિશે થાય તો આપણે પૂછી શકીએ. મમ્મીને, પપ્પાને, મેં કહ્યું કે તમારા કોઈ ચહિતા શિક્ષક હોય એને. હવે આપણે શું ભૂલ કરીએ છીએ કે આપણે આ વાત શેરીના ભાઈબંધ હારે કરીએ છીએ, અને શેરીના ભાઈબંધ થોડાક જોરુકા હોય તો એ આપણા મનમાં બરાબરની વાત નાખે છે. વાતમાંથી કે તને ખબર છે તારો જન્મ કેમ થયો? તો આપણે તો મુશ્કેલીમાં મુકાઈ જઈએ, મને નથી ખબર. ત્યારે એમ કે મને ખબર છે હું કેમ જન્મ્યો, કાલે કહીશ. આપણને આવું થાય કે મને ખબર નથી ને એને ખબર છે તો હું કાચો કહેવાઉં. હવે હું મમ્મીને પૂછું તો મમ્મી ગભરાઈ જાય છે કે તો હું ક્યાંથી લઈ આવ્યો પ્રશ્ન. બસ આ તકલીફ છે. એ તકલીફ ન થાય અને યોગ્ય સ્થાને તમે પ્રશ્ન પૂછી શકો એટલા માટે આ સ્પર્શ છે, એટલા માટે આ જ્ઞાનની આખી શ્રેણી છે. હું છેલ્લી વાત તરફ જાઉં. મેં ખાસ કહ્યું કે પ્રશ્નો પૂછવાના. હું શિક્ષક મિત્રોને અને સમાજના લોકોને પણ કહું કે પ્રશ્નો પૂછવા દો યાર. એને સમજદારીથી જવાબ આપો, સમજીને આપો. એનો પ્રશ્ન સીધો છે કે મારા શરીર વિશે મને સતત પ્રશ્નો થાય છે, હું પૂછું કોને? આ પ્રશ્નનો જવાબ સાચી માહિતીથી અપાય, વૈજ્ઞાનિક માહિતી. બરાબર સમજીએ. માતા પિતા પણ યાદ રાખે કે વિદ્યાર્થી અથવા દીકરો તમને પ્રશ્ન પૂછવા માગે છે, જવાબ માગતા નથી, સધિયારો માગે છે કે અહીંયા પૂછી શકાય. તમારા એક શિક્ષક એવા હશે કે તમને એને જોઈને થતો હોય કે આને હું કોઈ પણ વાત કરી શકું. તમે કરતા ન હો, રોજ જઈને થોડી વાત કરો, પણ તમને એક સરસ મજાનો સધિયારો મળે છે કે મારા એક ટીચર એવા છે ને સાહેબ, કાંઈ તકલીફ હોય ને તેને પૂછી લ્યો. બસ. એટલે સાચી માહિતીથી તમે એની યારે વાત કરો, સંવાદ સાધો માતા પિતા સાથે, શિક્ષક સાથે. બહારથી કાંઈ જાણવું તો મમ્મી પપ્પાને બેસાડીને કહો, કહેવાય, શાંતિથી કહેવાય, મમ્મી આજે આવી વાત થતી હતી, એમાં સાચું શું હોય? અને પછી તમારી પાસે સાચી માહિતી આવશે તો તમારું સમાન વધશે, તમે આત્મનિર્ભર વધુ બનશો. કારણ કે તમને તમારા શરીરના શક્તિઓ અને શરીરની મર્યાદાઓનો ખ્યાલ આવી ગયો છે. એટલે પ્રશ્ન પૂછો અને પૂછવા દો, એ બે બાબતથી આપણે આગળ વધતા રહેવું પડે. સમાપન મિત્રો, બહુ સીધી ને સાદી વાતમાંથી પ્રશ્ન થશે તો જ તમે સમજ તરફ જશો. પ્રશ્ન તો થવો જ જોઈએ. મને તમને ખ્યાલ છે શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનને બહુ નજીકનો મિત્ર હોવા છતાં, અનેક લડાઈઓ જીતી ચૂક્યો હોવા છતાં સામે ઊભેલા કુટુંબીઓને જોઈને નિરાશ થઈ ગયો અને એણે ભગવાન કૃષ્ણએ કહ્યું કે ભાઈ આ મારું ધનુષ, આ રાખો, મારે લડવું નથી. તો ભગવાન કૃષ્ણએ અર્જુને જે પૂછ્યું તેના જવાબો આપ્યા 700 શ્લોકમાં. અર્જુન પછી આપણા દેશમાં કોઈ આવા પ્રશ્નો પૂછી નથી શક્યું. મારી તો તમને વિનંતી છે કે તમે બીજા અર્જુન બનો. જ્યાં જ્યાં તમને એવું લાગે ત્યાં તમે પ્રશ્ન પૂછો, અને પ્રશ્ન પૂછીને તમે સમજ તરફ જાશો. આપણામાં એક કહેવત છે, પૂછતા નર પંડિત. પંડિત કેવી રીતે થવાય? પૂછો. આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ ને, તો ક્યાંક જવું હોય તો જીપીએસ નાખીએ છીએ ને, તો એ જીપીએસ છે એ ભગવાનની ગીતા છે, નાખી દો, એ રસ્તો લઈ જશે. તો મમ્મી પપ્પાને, શિક્ષકોને, બરાબર આપણાથી મોટી ઉંમરનો ભાઈ છે, નાની બેન છે, પૂછો એને, સાથે રહીને પ્રશ્ન સોલ્વ કરો. પહેલાં શરૂઆત પ્રશ્ન પૂછવાથી, બીજી શરૂઆત એમાં કમ્ફર્ટેબલ રહેવાથી. કાંઈ ખોટું પૂછતા નથી. હું મારી મમ્મીને જઈને પૂછું, મમ્મી મારો જન્મ કેમ થયો? તેમાં મેં કાંઈ ખોટું નથી પૂછ્યું, મેં તો વિજ્ઞાન પૂછ્યું. એને મને વિજ્ઞાન કહેવાનું છે. આટલું થઈ શકે તો મને એમ લાગે છે
કે તારુણ્યની તાસીરને આપણે સમજીશું અને તાસીર પ્રમાણે કેમ જીવન જીવવું તે આપણે બરાબર જીવી શકીશું. મને આશા છે મેં તમારી સાથે જે ચર્ચા કરી એ તમને બરાબર પહોંચી છે. ન પહોંચી હોય તો મને પણ પ્રશ્ન કરવાનો. આજે આપણે શીખીને જઈએ છીએ પ્રશ્ન પૂછવાનો. કાલથી શરૂઆત કરી દો સ્કૂલમાં ને ઘરે જઈને પ્રશ્નની જડી વરસાવો. તમે પ્રશ્ન પૂછો છો એવી જ્યારે ખબર પડશે ત્યારે જવાબ આપનારો સતર્ક થઈ જશે. તમે ઝડપથી સતર્ક બનો તેવી શુભેચ્છા. પ્રણામ.